તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો અમે જઈએ છીએ પિતૃની પૂજા કરવા ખાંભીએ, અને ત્યાંથી પછી જશું અમારા દેવમાં, કેમ કે સાહેબ પાસ થઈ ગયા છે બોર્ડ એક્ઝામમાં, 12th ને બોર્ડ એક્ઝામમાં. આપણે અહીંયા માંગરોળમાં છે તો પિતૃ પૂજા તો પહેલાં કરવાની, પિતૃ પૂજા કરશું, પછી કુળદેવીના દર્શન પણ કરવાના છે બપોરના. તો પહેલાં તો નારિયેલ ફૂલ લેવા જવાનું છે, એટલા માટે પહેલાં ચીખલીમાં પહેલા જે ચીખલીમાં ચાલો ત્યાં નારિયેલ હાર ફૂલ લેશું, લીંબુ શરબત પણ પીશું. હા, તો આજનો ફૂલ. અને તમે અમારા વિડીયો ઉપર કનેક્ટેડ રહેજો, કેમ કે આજે આપણે આ બધી પતલી પતલી ગલીના ફરીથી એકવાર દર્શન કરાવી લઈશું. આપણે ચાલો અહીંયાથી છે, કેમ કે અહીંયાથી પણ નીકળાય છે ને અહીંયાથી પણ નીકળાય છે. તો ફ્રેન્ડ્સ જોઈ લો, નાની નાની ગલી સ્ટાર્ટ થઈ ગઈ છે. જોઈ લો અહીંયા પણ કેટલી નાની નાની ગલી છે. અહીંયા નાની નાની ગલી એટલે માંગરોળની શેરીઓ છે બધી નાની નાની. અહીંયા છે એટલી નાની. જોઈ લો આ સાઈડ પર આપણે જે અહીંયા અને અહીંયા નીચે બિલ્લું ભાગી ગયું. તો ગલી ક્રોસ કરતા કરતા આપણે આવી ગયા. જોઈ લો ત્યાં બહાર મેઇન મંદિર નાનું દેખાય છે. મેઇન ચોકમાં આપણે આવી ગયા, અને નાની નાની ગલીઓમાં મકાનો તમે જોઈ લો કેટલા છે. આ આવી ગયો મેઇન ચોક. તો ફ્રેન્ડ્સ, હું આવ્યું છું અમારા પરિવારના ખાંભીએ. આ મારી મમ્મીની પ્લેટ છે, જોઈ લો અહીંયા. અને આખું અમારું કાણકિયા પરિવારનું પિતૃ સ્થાન છે. તો આપણે એની પૂજા કરી લઈએ. કેમ કે સાહેબના પાસ થવાના ખુશીમાં આપણે અહીંયા પૂજા કરવા માટે આવ્યા છે. તો પ્રસાદી વગેરે ચડાવી દીધી છે. અમે આવી ગયા છે અહીંયા કાવેરી હોટલમાં જમવા માટે, અને જોઈ લો અમારી થાળી લાગી ગઈ છે. ને આજે મેન્યુમાં છે દેશી ચણા, રીંગણા બટેકા અને ગુવાળ ઢોકળી. તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ લો 3 જાતના શાક છે: ગુવાળ ઢોકળી, દેશી ચણા, રીંગણા બટેકા, રોટલીઓ, પાપડ, દેશી ગોળ આવી ગયો છે. અને અહીંયા 2 ટાઈપના સંભારા, ચટણીઓ છે, અથાણું છે. તો ચાલો હવે ફટાફટ જમી લઈએ. તો મિત્રો, કાવેરીમાં જમીને એકદમ પેટ ટાઈટ થઈ ગયું, અને જમવાનું તો એકદમ જ મસ્ત હતું. તમારે ગુજરાતી થાળી મળી જાય ને ફ્રેન્ડ્સ, તો આમ મન ખુશ થઈ જાય, ને એ બી સાથે અનલિમિટેડ. ને અમે હર વર્ષે આવીએ ને તો કાવેરીમાં પણ એકવાર વિઝિટ કરીએ, કેમ કે ને દાળ તો એટલી મસ્ત હતી ને, મીઠી, આમ ગુજરાતીની ફેવરેટ દાળ. તો ગોળ ખાઈએ, ગોળ મંગાવ્યો. અહીંયા જો બહુ તો ચાલો હવે થોડું વોક કરીએ, કેમ કે અનલિમિટેડ ખાધું તો પચાવવું પડે. અનલિમિટેડ થાળી હતી એટલે અનલિમિટેડ છે ને ફ્રેન્ડ્સ, બસ ખાતા જ રહ્યો, ખાતા રહીને જો આ ટુકડા જો તમે સર્વ વધી ગયા. હા, અને સર્વ અહીંયા ખાવા બેઠા હોય એટલે ખાતા ખાતા એ લોકો સર્વ કરતા જ જાય. રોટલી, પાપડ, ગરમા ગરમ શાક, દાળ, ભાત બધું આવતું જ જાય. જ્યાર સુધી તમે ના પડો નહીં ને ત્યાર સુધી એ લોકો આપતા જ જાય. એટલે આપણે પછી ના કેવું બાબા થઈ ગયું, હવે મારે પૂરું થઈ ગયું. ઘરે જઈશું, થોડુંક આરામ કરશું, ને પછી સાંજે આપણે કુળદેવીના દર્શન કરવાના છે, તો મંદિરે જઈશું. તો મિત્રો, અમે આવ્યા છે અમારા મંદિરે કુળદેવતાના. તો આરતી વગેરે મતલબ પૂજા વગેરે થઈ ગઈ, જોઈ લો. અને લાઇટ નથી ફ્રેન્ડ્સ, લાઇટ જતી રહી છે. તો અહીંયા કુળદેવી કનકાઈ માતાને મીઠો ભાત પ્રસાદીમાં ધરી દીધો છે. તો આ રે માતાજી, કુળદેવી કનકાઈ માતા. તો મેડમ, કેવો સરસ મજાની પૂજા કરી ને માતાજીની. તો હવે આપણે જશું વેરાવળી માતાને, એટલે એમના પપ્પાના કુળદેવી છે વેરાવળી માતા, ત્યાં જઈએ. આ અમારા કુળદેવી કાણકિયા પરિવારના કનકાઈ માતા. તો ચાલો હવે વેરાવળમાંના મંદિરે અને
વરસાદ થોડો થોડો આવવાનું સ્ટાર્ટ છાંટા પડે છે માંગરોળમાં, વરસાદના છાંટા સ્ટાર્ટ થઈ ગયા છે અને હવા ઠંડક હવા છે, આમ ફીલ નથી થતું હમણાં સાંજના 6 વાગ્યાના. હા, તો ચાલો જઈએ આપણે વેરાવળી માતાના મંદિરે. ને ત્યાં જોઈ લો અલ્પેશ બહાર ઊભો જ છે, રાહ જોઈ છે કે ક્યારે બહાર આવે. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અમારે મમ્મી પપ્પાની કુળદેવી છે આ વેરાવળી માતા. જય વેરાવળી માતા. તો જો અમે બધા મંદિરમાં આવ્યા છે. તો મિત્રો દેવે આપણે પૂજા કરી આવ્યા અને બધું જ કરી આવ્યા અને જસ્ટ બહાર નીકળે એટલે જોઈ લો અહીંયા વરસાદનો ધોરમાર સ્ટાર્ટ થઈ ગયો છે. માંગરોળ બંદર ઉપર એકદમ ઠંડકનું વાતાવરણ કરી નાખ્યું છે. ને આ બાજુમાં અમારે પેમા બાપા બી આવી ગયા. જય માતાજી પેમા બાપા. તો શું કેવું તમારે આમાં વાલો કરે એ ખરું ને કે મેઘરાજા તાંડવ નાચે હમણાં એવું છે? હા. તો પેમા બાપા એની ભવિષ્યવાણી છે કે મેઘરાજા તાંડવ કરશે તો લગભગ આખી રાત કરશે. કોઈ નક્કી નહીં બાપા એનું છે. તો આ હતા અમારા પેમા બાપા માંગરોળ બંદરની ભવિષ્યવાણી. તો વરસાદના હિસાબે બધા જ ખારવા ખલાસીઓ જોઈ લો અંદર રહ્યા જે છાવણી છે એમાં ઘૂસી ગયા છે. ત્યાં બોટોની સાફ સફાઈનું કામ ચાલુ છે. ને અહીંયા નાની નાની હોડીઓ બધી ઉપર આવી ગઈ છે અહીંયા કિનારા ઉપર, કેમ કે વાતાવરણ ખરાબના હિસાબે 3-4 દિવસથી એ લોકો ફિશિંગમાં બી નથી જતા. તો મિત્રો જોઈ લો અહીંયા આશાસ કિચન ચાલુ છે અને મેડમ બી કટિંગ કરવા લાગી ગયા છે. મને યાદ બી નથી કર્યો કટિંગ કરવા માટે. અને આશા કિચન જોરો શોરોમાં અહીંયા ચાલુ છે. ભારતી, રસીલા, નિયતિ, હિતેશ બેસી ગયો છે કુકિંગ કરવા માટે. અહીંયા મેડમ કટિંગ એક્સપર્ટ વાળા આવી ગયા છે અહીંયા. તો આ છે આશાસ કિચન સ્પેશિયલ. બાબા થઈ ગયો ભારતી, હવે શર્માવાનું નહીં. આવી ગયા આપણે વિડીયોમાં. આ બધા શરમાઈને ભાગે. હા, બંદર રોડ પર ધનસુખભાઈનું મકાન છે, તે આવી જવાનું. આશાસ કિચન છે, તમને હરેક દિવસની હરેક વેરાયટી તમને મળશે. તો મુંબઈવાળા, માંગરોળવાળા તમે વિડીયો જોતા હોય તો સંપર્ક કરો આશાસ કિચનમાં. તો મિત્રો આશાસ કિચનનું જોઈ લો, અહીંયા પાણીપુરી આવી ગઈ છે. 2 વાટકા પાણી પૂરી રગડો. તો ચાલો આવો, બેસી જાઓ ને ટેસ્ટ કરો. પાણીપુરી ખાવાનું બધાનું સ્ટાર્ટ થઈ ગયું છે. કેવી છે પાણીપુરી? મસ્ત છે ને? તો ફ્રેન્ડ્સ તમે પણ અહીંયા આશાસ કિચનમાંથી ઓર્ડર કરી શકો છો. માંગરોળ બંદર પર જ છે. અને મુંબઈવાળા અત્યારે તમે આવો તો અહીંયા બધો નાસ્તો મળી જશે. ગરમા ગરમ મુંબઈ સ્ટાઇલ વડાપાવ, પાણીપુરી મળશે માંગરોળ સ્ટાઇલમાં. તો ઘણું બધું આઈટમ છે. પીઝા, ટોસ્ટ સેન્ડવિચ, ગ્રીલ સેન્ડવિચ. આજનો વિડીયો આપણે આટલે સાથે મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.